અંકલેશ્વર નગરપાલિકા ખાતે સામાન્ય સભા મળી હતી, જેમાં સર્વાનુમતે 73 કામોને બહાલી અપાઈ હતી. જોકે અનેક કામોમાં વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી, જે સભામાં એજન્ડા ઉપર 73 કામો મુકાયા હતા, જેમાં મોટાભાગના સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. તો પાલિકા પાસે જે 2 અંતિમ રદ છે તેની સેવા ફરી વિનામૂલ્યે આપવા અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો. જ્યારે વિરોધ પક્ષના સભ્યોએ મંડળ સહિતના ખોટા ખર્ચ, વાંસ, બેરીટેક બાબતે સભા ગજવી હતી અને વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. નગરપાલિકા અધિનિયમ નાખે આ લોકોને તમે છૂટો દોડમાં 156ની ખુમારી છે. આજે હું બોર્ડમાં એકલો હતો તો બી 1 કલાક બોર્ડ ચાલ્યું, તમે એના સાક્ષી છો. આને ધરના ખર્ચા, એક કામ ડબલ વખત, 3 વખત ખોટા ખર્ચા. હવે આજે મંડપના ખર્ચા 26મી જાન્યુઆરીના 5-5.5 લાખ રૂપિયા ખર્ચા. યાર કંઈ સમજ પડે, 5-5.5 લાખ રૂપિયાનો મંડપ એવો મોટો થાય તમે તો જોયો જ છે. તો કોઈના ત્યાં લગ્નમાં તો તમે મંડપ જોયા હશે 5-5.5 લાખના. આ હું મંડપ પેલી 20 રૂપિયાની લડી લટકાવી દે, એ લડીઓથી આખું ડેકોરેશન કરેલું, અને એ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસનું લગાવી 26મી જાન્યુઆરી અંદર લઈને એટલું ડબલ કરીને 6.5 લાખ રૂપિયાનો એનો ખર્ચ. તમે બિલીવ કરી શકો. ગામમાં કોઈ કંઈ બોલવાવાળું જ નથી. ઉજ્જળ ગામનો એળંદની પ્રધાન જેવું છે આ લોકો. આજે વાંસનો ખર્ચો છે, કેટલા વાંસ લગાવ્યા હતા, કેવી રીતે એ વાંસની સંખ્યા તો મેં બોર્ડમાં પૂછી, તમે લોકો સાક્ષી છો કે આ લોકો વાંસની સંખ્યા પણ મને કીધી નથી. 1,79,000 ઉપરની જે વાંસનો ખર્ચો થતો બેરિકેડનો, ત્યારે તો સરહદથી ડૂબી મરવું જોઈએ. 1,79,000માં તો આખી ટ્રક ભરીને વાંસ આવી જાય. આ લોકોએ વાંસનો ઉપયોગ શું કર્યો હતો અને કેટલા દિવસ માટે કર્યો વાંસનું ભાડું બતાવે મારા ભાઈ. ને હાના બેરિકેડ આજે એક વસ્તુ છે કે ગણપતિ હોય કે મોહરમ હોય કે ગમે તે હોય, પણ આ લોકો જે બેરિકેડ લગાવે તો આ વાંસો જે મૂકે, આ વાંસ કંઈ ખલાસ થઈ જાવ ને, એ વાંસ ઓછામાં ઓછા 10થી 15 વર્ષ સુધી જો તમે સાચવો તો ચાલે, અને એની કાથી પણ ચાલે. આ બોર્ડમાં એજન્ડા પર 73 જેટલા કામો લેવામાં આવ્યા. તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. આ મોટા ભાગના કામો વાર્ષિક ભાવના હતા. તેમજ અંકલેશ્વર નગરપાલિકા પાસે 2 અંતિમ રદ છે, એ નગરજનોને ફરી સેવા આપવામાં આવશે એ ઠરાવવામાં આવ્યું છે. કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9998975293.